નેક્સ્ટ ટાઈમ હું પાકું જ કરી લઉં છું સ્વામી તમે સામે સાહેબ દિવાળીનું બોલ્યા એટલે ને આ તમારા ત્રણ સ્વભાવ હોય ને માણસ ત્રીજા વાળા છે એમાં એ ચિંતા કરવાની જરૂર નથી બીજાને શું કહેશો એ કહેવાય સ્વામી બાપાનું લીધે પાણી is good or very tired, very fatigued. જે બે વાર દર્શન દેવા આવે સ્વામી એવા બપોર 11 વાગે એમાં રાતે 8:30 વાગે દર્શન દેતી વખતે પણ ઘણી વાર આવે છે કારણ કે એમને પૂછવામાં આવે કે બાપા આપણે બારે જવું છે હા પાડે તો જ લાગે છે સો નથિંગ ડન કમ્પલ્શન આ પાડે લાવવું પડે સ્વામીનું જે નેચર છે આ ટિકિટમાં પહેલી જગ્યાએ કોકને ઘરે હું જઈને છું યાર સરપ્રાઈઝ તો નહીં પણ યુવસી આખું ઘર પવિત્ર છે ફીલિંગ આઈ એમ ટોટલી કોન્ફિડન્ટ હિયર ગરમ છે ગરમ છે સર પ્રસાદ તો બરાબર લેશે ને doesn't eat at all just कोई बच्चा के लिए निकल जाता है जरा थोड़ा ट्रैफिक કરવાની ઈચ્છા भाई तो આપણે તો ભાઈ ठीक है चिंता नहीं કામના શું હોગા સાંજની સભા હશે સવારે 15 ની હશે ના ત્યાંનો આવતીકાલનો સૌ પ્રોગ્રામ કાલનો સાંજનો છે ગલા મંદિર કેટલા વાગે સવા સાત કે પૂછી લેજે તું બધા ત્યાં હા અમારે 29 કિલો જે છે ને આપણે પ્રોગ્રામ પ્લાન કર્યું છે એની બધા આવવાના નહીં સીધા તો તમારે બધા એડજસ્ટ થાય છે એટલે બોલશું અહીંયા આપણે સંકલ્પ કરીએ માઇન્ડ કરીએ સરસ પ્લાનિંગ મેં વિચારી લો કે તમારા મનમાં હોય કે તમે રેગ્યુલર કંઈક કરવાનું ઈચ્છા તો હું વાત કરું છું તો તમે મને બધું આ એકાદ દિવસ પ્લાન કરી મને કહો ઓકે ચોક્કસ હા અને બસ કરી દઈશું આપણે બધા માટે તમે ક્યાં પાછળ બેસો કે પાછળ હું પેલી વાત